હેલો ડિયર ફ્રેન્ડ્સ, મજામાં હશો બધા? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર, છેલ્લે આપણે લેક્ચર નંબર 7 જોયો, તેમાં દાખલાઓ જોયા હતા, બરાબર? હવે આજનો આપણો ટોપિક છે, આપણે જોયું હતું સીસીપી અથવા એફસીસી. સીસીપી અને એફસીસી બે સેમ જ. એની અંદર બે પ્રકારના છિદ્ર હતા, અષ્ટફલકીય છિદ્ર, સમચતુષ્ફલકીય છિદ્રો. હવે આપણે એની અંદર એફસીસી એકમ કોષમાં સમચતુષ્ફલકીય છિદ્રોના સ્થાન, લોકેશન ક્યાં હોય એ આપણે શીખવાનું છે, અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન ક્યાં હોય એ આપણે શીખવાનું. પહેલા આપણે સમચતુષ્ફલકીય છિદ્રના સ્થાન, બરાબર, એફસીસી એકમ કોષમાં ખાસ ધ્યાન રાખવું. તો સમચતુષ્ફલકીય છિદ્રના સ્થાન નક્કી કરવા હોય તો આ રીતે બધાએ એફસીસી એકમ કોષ ડ્રો કરવાનો. એફસીસી એકમ કોષ, એફસીસી એકમ કોષ બધાને ડ્રો કરતા આવડતો જ હોય. એફસીસી એકમ કોષ એફસીસી એકમ કોષ એટલે આ ખૂણા ઉપર પરમાણુ અને દરેક બાજુ કેન્દ્રમાં આ રીતે. દરેક ખૂણા પર 6 બાજુ કેન્દ્ર. હવે આ એફસીસી એકમ કોષને 8 નાના ઘનમાં વિભાજિત કરવાનું છે. 8 નાના ઘન. જોજો કઈ રીતે હું 8 નાના ઘનમાં વિભાજિત કરું છું. તો આ રીતે અહીંથી આગળ વધીએ, પછી આમ, ઓકે, પછી આમ, પછી આમ. હવે આ રીતે થયો. હવે પાછું કેમ આગળ વધવાનું? હવે અહીંથી આ રીતે, હવે આમ, આમ થયું. હવે આ રીતે અહીંથી, પછી આનો અહીંયા છે. આજે આ ગોળા મધ્યમાં લઈ જવાના, બરાબર, આ ફલક. હવે આ ઉપરની બાજુના આ કેન્દ્રને આ નીચેની બાજુના કેન્દ્ર સાથે જોડી દો. આ ગોળાના કેન્દ્રને અહીંયા સામેના ગોળાના કેન્દ્ર સાથે જોડી દો. આ ગોળાને બેને જોડી દો. થયું? એટલે શું કરવાનું? એફસીસી એકમ કોષ દોરવાનો, એને 8 નાના ઘનમાં વિભાજિત કરવાનો. હવે તમને અહીંયા 8 નાના ઘન દેખાતા હશે. 1 2 3 4, નીચે એવી રીતે 5 6 7 8. હવે ઈ નાના ઘનમાં તમે ઓબ્ઝર્વેશન કરશો, જેમ કે આ નાનો ઘન છે હું જો, તો એમાં એ નાના ઘનમાં એકાંતરીય રીતે 4 પરમાણુ છે. એકાંતરીય રીતે 4 પરમાણુ આ રીતે. હવે આ એકમ કોષમાં જે નાનો ઘન છે એમાં એકાંતરીય રીતે 4 પરમાણુ છે. જો એકાંતરીય, આ ઘનને હું બહાર કાઢું તો એના આ ખૂણા ઉપર અહીંયા ઘટક પણ છે. આ ખૂણા ઉપર અહીંયા નથી, ખૂણા ઉપર અહીંયા છે. પછી એવું જ નીચે અહીંયા છે, અહીંયા નથી, અને અહીંયા છે, અહીંયા નથી. આ રીતે આ દરેક નાના ઘનમાં એકાંતરીય રીતે 4 પરમાણુ છે. એક ખૂણા ઉપર એક પરમાણુ, પછી નથી, પરમાણુ, પછી નથી. હવે આ એકાંતરીય 4 પરમાણુના કેન્દ્રને તમે જોડો. આ એકાંતરીય 4 પરમાણુ છે એના કેન્દ્રને તમે જોડો તો
અરસપરસ જો આ રીતે એકબીજાને આમ જોડી દો, આ રીતે અહીંથી આની સાથે, તો એક સમચતુષ્ફલક બને. જો આ એકાંતરીય ચાર પરમાણુઓના કેન્દ્રને અરસપરસ તમે જોડો તો એક સમચતુષ્ફલક બને. સમચતુષ્ફલક. આવા એક નાના ઘનમાં એક સમચતુષ્ફલક, તો 8 નાના ઘનમાં કેટલા થાય? 8 સમચતુષ્ફલક. એટલે એનો અર્થ એવો થાય એફસીસી એકમ કોષમાં સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થાય? 8. દરેક નાના ઘનમાં જો તમને ખબર હોય તો જો આ 1 2 ને 3 આ ત્રણ ગોળા ત્રિકોણીય રીતે ત્રણ, નીચેથી આ ગોળો આમ સ્પર્શે એટલે ચતુષ્ફલકીય છિદ્ર આવી ગયું ને. એટલે આવા 8 નાના ઘન દરેકમાં સમચતુષ્ફલક. હવે જો આમાં હું દર્શાવું છું એ સમચતુષ્ફલક. આ ઘનમાં હું દર્શાવું છું. આ ઘનના આ ચાર ગોળાને મેં જોડી દીધા પરસ્પરસ, એક સમચતુષ્ફલક. એવા 8 ઘનની અંદર જોવાનું. બરાબર છે? એટલે આ મેથડ ખબર હોવી જોઈએ. આમ હવે તમે યાદ કરો, ક્લોઝ પેકિંગ કામતા ગોળા કેટલા હોય એફસીસી માં? 4 પરમાણુ હોય પ્રતિ એકમ કોષ દીઠ. સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી આવી? 8. એટલે પેલું સૂત્રનું પાલન થાય છે. સમૃદ્ધ સંકલિત ગોળાની સંખ્યા n હોય તો એમાં સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2n હોય. પાલન થાય છે કે એફસીસી એકમ કોષમાં પ્રતિ એકમ કોષ દીઠ 4 પરમાણુ હોય એટલે 4 ગોળા. તો સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા થયા? 8. તો વિચારો અષ્ટફલકીય છિદ્ર કેટલા હશે? 4. એના સ્થાન આપણે નક્કી કરીએ. એટલે અહીંયા લખવાનું એફસીસી એકમ કોષમાં 8 સમચતુષ્ફલકીય છિદ્ર, 8 સમચતુષ્ફલકીય છિદ્ર પ્રતિ એકમ કોષ દીઠ હોય. પ્રતિ એકમ કોષ દીઠ હોય. બરાબર છે? એટલે સ્થાન નક્કી કરતા આવડવા જોઈએ. શું કરેલું મેં? એફસીસી એકમ કોષ દોરેલો, એને 8 નાના ઘનમાં વિભાજિત કર્યા. તો 8 નાના ઘનમાં વિભાજિત કર્યા પછી દરેક નાના ઘરમાં અહીંયા જેમ દર્શાવ્યું મેં એવી રીતે એકાંતરીય 4 પરમાણુ. એકાંતરીય એટલે આ ખૂણા ઉપર હોય અહીંયા ન હોય, આ ખૂણા ઉપર હોય અહીંયા ન હોય, આ ખૂણા ઉપર હોય અહીંયા ન હોય, આ ખૂણા ઉપર હોય અહીંયા ન હોય. એમ એકાંતરીય 4 પરમાણુ, 4 પરમાણુના કેન્દ્રને અરસપરસ જોડો એક સમચતુષ્ફલક બને. બરાબર છે? એટલે આ ચારે ગોળા જ્યાં સ્પર્શતા હોય ત્યાં છિદ્ર હોય. એટલે આમ 8 નાના ઘન એટલે આમાં 8 સમચતુષ્ફલકીય છિદ્ર હોય, જે એમાં ક્લોઝ પેકિંગ અથવા સમૃદ્ધ સંકલિત પામતા ગોળાની સંખ્યા કરતા બમણા છે. એટલે આ સ્થાન ખબર હોવી જોઈએ. આ પણ થિયરી કરતા એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ કે સમચતુષ્ફલકીય છિદ્રના સ્થાન એફસીસી એકમ કોષમાં ક્યાં હોય, કઈ રીતે? તો 8 નાના ઘન દરેકમાં એક છિદ્ર હોય. આ ઉપરાંત એફસીસી એકમ કોષમાં પ્રતિ એકમ કોષ દીઠ કેટલા સમચતુષ્ફલકીય છિદ્ર હોય? તો કેટલા હોય? 8. ઓકે. હવે આપણે અષ્ટફલકીય છિદ્રના સ્થાન નક્કી કરતા શીખીએ કે અષ્ટફલકીય છિદ્ર ક્યાં હોય. ઓકે. હવે જો અષ્ટફલકીય છિદ્રોના સ્થાન દર્શાવો તો એફસીસી અથવા સીસીપી ની અંદર અષ્ટફલકીય છિદ્રોના સ્થાન ક્યાં હોય? તો તમારે સૌપ્રથમ આ રીતે એફસીસી એકમ કોષ દોરવાનું. આની અંદર એક અષ્ટફલકીય છિદ્ર અહીંયા સેન્ટરમાં હોય. કઈ રીતે ઈ અષ્ટફલકીય છિદ્ર કઈ રીતે દેખાય? તો જો એ શીખવું છે. પહેલા એકમ કોષ દોરવાનો, એફસીસી એકમ કોષ. બરાબર? હવે શું કરવાનું? આ જે ફલક કેન્દ્રના ગોળાઓ છે એને અરસપરસ જોડવાનું. તો જો હું જોડતો જાઉં છું ફલક કેન્દ્રના ગોળાઓને. તો આ ફલક કેન્દ્રના ગોળાને મેં આની સાથે જોડેલું. હવે આ ફલક કેન્દ્રના ગોળાને અહીંયા હું જોડી દઉં આની સાથે. અહીંથી આને અહીંયા જોડી દઉં, અહીંથી આ જોડ. આ રીતે ફલક કેન્દ્રના ગોળાને અરસપરસ જોડવાના. હવે અહીંથી હું આની સાથે જોડી દઉં, અહીંયા જોડી દઉં, આને આની સાથે જોડું, આની સાથે. બરાબર? હવે આને અહીંયા જોડી દઉં, આને આની સાથે જોડી દઉં, અહીંયા જોડું. હા, થઈ ગયો અષ્ટફલક. દેખાય છે બધાને? ફલક કેન્દ્રના ગોળાને અરસપરસ જોડી દેવાના.
અને એક અષ્ટફલકીય છિદ્ર અહીંયા સેન્ટરમાં હોય. આ જો આ એક ત્રિકોણ થયો અને આ વિરુદ્ધ ત્રિકોણ થયો. તો બે વિરુદ્ધ ત્રિકોણ વ્યાપ્ત થાય ત્યાં એક અષ્ટફલકીય છિદ્ર. એટલે FCC એકમ કોષમાં ફલક કેન્દ્રના ગોળાને પરસ્પર જોડતા એક અષ્ટફલકીય છિદ્ર ઘનની મધ્યમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોવા મળે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોવા મળે. અને એક FCC એકમ કોષમાં એક અષ્ટફલકીય છિદ્ર અહીંયા મધ્યમાં હોય આ રીતે. હવે બાકીના અષ્ટફલકીય છિદ્ર તો આ એકમ કોષ હોય ને FCC એકમ કોષ એની 12 ધાર હોય. કેટલી ધાર હોય? 12. એ 12 ધારમાં દરેક ધારના કેન્દ્રમાં, હવે જો કોઈ ખબર ન હોય ધાર કોને કહેવાય તો કહી દઉં છું. ધાર એટલે શું? આ એક ગોળો થી આ બીજા ગોળા સુધીની આ જે એક રેખા એને એક ધાર કહેવાય. એજીસ, અંગ્રેજીમાં EDGE, એજ. એક કરતા વધારે એજીસ. તો આવી 12 હોય. આ અહીંથી આ ગોળો 1, અહીંથી આ 2, અહીંથી આ 3, અહીંથી આ 4, એવી નીચે 4, પછી અહીંથી આ 1 5, નીચે 4, એટલે 4 ને 4 8, આ 1 9, અહીંથી આ 1 10, અહીંથી આ 1 11, આવી 12 ધાર હોય. દરેક ધારના કેન્દ્રમાં એક અષ્ટફલક છિદ્ર હોય. દરેક ધારના. બરાબર? તો એ આપણે અહીંયા આકૃતિ દોરીને સમજીએ કે ધારના કેન્દ્રમાં કઈ રીતે. તો એના માટે શું કરવાનું? FCC એકમ કોષ દોરવાનું. બરાબર? FCC એકમ કોષ આ રીતે દોરવાનું. જો હવે ધારના કેન્દ્રમાં આપણે જોઈએ તો આ રીતે FCC એકમ કોષ FCC એકમ કોષ એટલે ફલકની મધ્યમાં આઠ ખૂણા ઉપર 6 ફલકના કેન્દ્રમાં ગોળાઓ. 6 ફલકના કેન્દ્રમાં અને 8 ખૂણાઓ. હવે આની અંદર કઈ રીતે? તો આની અંદર આ એક એકમ કોષના 4 ગોળા ભાગી 2 ફલકના અને 2 ખૂણાના. આને ધાર કહેવાય. આ ધારના સેન્ટર ઉપર જોવા મળે. કઈ રીતે? તો જો આની અંદર આપણે અષ્ટફલકીય છિદ્ર કઈ રીતે જોવા મળે એ હું દર્શાવું છું. બરાબર? અને બાકીના 2 ગોળા હોય ને નજીકના અન્ય એકમ કોષના હોય. આ તો અહીંયા બાજુ કેન્દ્રનો છે. આ ખૂણાના ગોળા છે. આ ફલકનો ગોળો. ફલક કેન્દ્રનો આ ગોળો ભાગી બાકીના 2 ગોળા હોય ને એ અન્ય નજીકના એકમ કોષના હોય. એક આ બાજુના એકમ કોષના, એક આ બાજુના એકમ કોષના. ત્રિપરિમાણીય મારે દર્શાવવું થોડો મુશ્કેલ બને પણ એ ગોળાને હું અહીંયા બતાવું છું. હવે જો અહીંયા કઈ રીતે અષ્ટફલકીય છિદ્ર દર્શાવાય એ આપણે જોઈએ. બરાબર? આ જોડેલા. હવે આને અહીંયા જોડી દઈએ. અહીંયા હવે અરસપરસ આપણે ગોળાને જોડતા જઈએ. આ 2 આમ જોડાય છે, આ 2 આમ જોડાય છે. કે આને અહીંયા જોડી દો, આને અહીંયા જોડી. દેખાય છે અષ્ટફલક બન્યું ને? તો અહીંયા એક એકમ કોષના 4 ગોળા. આ એક એકમ કોષનો આ એક ફલક કેન્દ્રનો, અહીંયા આ ફલક, આ બીજો ખૂણાનો, આ ત્રીજો ફલક. આ એક એકમ કોષના 4 ગોળા. અન્ય આ ગોળો અને આ ગોળો છે બીજા એકમ કોષના હોય. આમ અહીંયા
આ એક ધાર ઉપર અહીંયા એક અષ્ટફલકીય છિદ્ર ઉદ્ભવે. ધાર ઉપર અષ્ટફલકીય છિદ્ર આ રીતે ઉદ્ભવે. આમ એક એકમ કોષમાં કેટલી ધાર હોય? 12. એફસીસી એકમ કોષમાં 12 ધાર કેન્દ્ર પર 12 ધાર કેન્દ્ર પર અષ્ટફલકીય છિદ્ર અષ્ટફલકીય છિદ્ર હોય. હવે એ અષ્ટફલક બનવામાં એક જ એકમ કોષના 4 ગોળા, આ બે ખૂણાના અને બે ફલક કેન્દ્રના, અન્ય એકમ કોષના 2 ખૂણા, આમ ટોટલ 6 ગોળા સ્પર્શે અને એક અષ્ટફલક બને. બરાબર? અષ્ટફલકીય છિદ્ર હોય તેમાં એક એકમ કોષ ના 4 ગોળા અથવા 4 પરમાણુ. 4 ગોળા કયા તો કે 2 ખૂણા અને 2 ફલક પરના. જ્યારે અન્ય બે ગોળા બાજુના એકમ કોષના હોય. બાજુના એકમ કોષના આ રીતે હોય. હવે આપણે વિચાર થાય કે 12 ધાર કેન્દ્ર ઉપરના 12 અષ્ટફલકીય છિદ્ર એના હોય તો નહીં. આ વિચારો, આ એક ધાર કેટલા એકમ કોષ વચ્ચે સહિયારી હોય? તો આ એક ધાર હોય ને 4 એકમ કોષ વચ્ચે સહિયારી હોય. કઈ રીતે 4? તો આની ઉપર એક એકમ કોષ હોય, બરાબર? અહીંયા આની બાજુમાં એક એકમ કોષ હોય અને એની ઉપર એક એકમ કોષ હોય. એટલે આ એક ધાર 4 એકમ કોષ વચ્ચે સહિયારી હોય. તમારા રૂમની અંદર એક ખૂણાથી બીજા ખૂણાની એક ધાર જોજો, એ કેટલા વચ્ચે સહિયારી થઈ શકે? તો તમારા રૂમની ઉપરનો એક રૂમ, બરાબર, તમારા રૂમની બાજુનો એક રૂમ અને એની ઉપર એક રૂમ. એટલે એક ધાર હોય એ 4 એકમ કોષ વચ્ચે સહિયારી હોય તો એ ધાર કેન્દ્રનો એક ગોળો કેટલા એકમ કોષ વચ્ચે ભાગીદારીમાં આવે? 4 એકમ કોષ વચ્ચે ભાગીદારીમાં આવે. એટલે એના કેટલા ભાગ પડે? 4 ભાગ. આમ 12 ધાર હોય પણ જે તે ધાર પરથી જે તે ગોળાનો કેટલો ભાગ આવે? એટલે જે તે છિદ્રનો, અષ્ટફલકીય છિદ્રનો કેટલો ભાગ આવે? 1/4. તો 12 into 1/4 તો કેટલા અષ્ટફલકીય છિદ્ર થયા? 3. આમ 12 ધાર પરથી ટોટલ 3 અષ્ટફલકીય છિદ્ર. એક અષ્ટફલકીય છિદ્ર મધ્યમાંથી. આમ કુલ એફસીસી એકમ કોષમાં અષ્ટફલકીય છિદ્ર કેટલા થયા? તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા થાય 4. આની ગણતરી હું અહીંયા બતાવું છું. જો, બરાબર છે? એક ધાર 4 એકમ કોષ વચ્ચે ભાગીદારીમાં હોય. તેથી 12 ધાર હોય, જે તે ધાર પરથી જે તે એકમ કોષના ભાગમાં કેટલો આવે? 1/4. 12 ધાર અહીંયા 1/4. આમ ટોટલ કેટલા થાય? 3. આમ ધાર પરથી 3 અષ્ટફલકીય છિદ્ર. તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા એફસીસી માં અષ્ટફલકીય છિદ્રની સંખ્યા તો આ મધ્યમાં 1 પ્લસ 12 ધાર પરથી ટોટલ થઈને 3, આમ કુલ 4. તો હવે યાદ કરો, ચાલો, એફસીસી એકમ કોષમાં પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 4 હોય. અષ્ટફલકીય છિદ્ર 4, સમચતુષ્ફલકીય છિદ્ર 8. તો જો પેલું સૂત્ર યાદ કરો, સમવૃત્ત સંકલિત પામતા ગોળાની સંખ્યા n, એમાં અષ્ટફલકીય છિદ્રની સંખ્યા n, સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2n હોય. કે સાર્થક થાય. તો આ રીતે સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રના સ્થાન દર્શાવતા આવડવા જોઈએ. બરાબર છે? અગત્યનું તમને સ્થાન ખબર હોવી જોઈએ એફસીસી એકમ કોષમાં. ઓકે, પછી હવે થોડા દાખલાઓ હવે આને લગતા છે. ધાર ઉપર પરમાણુ ગોઠવાયેલા હોય, ખૂણા ઉપર હોય, છિદ્રમાં હોય તો નવું સૂત્ર કયું બને? એવા દાખલાઓ આપણે જોઈએ. જો આ એક્ઝામ્પલ કોમ્પિટિટિવમાં પૂછાયેલું છે આ પ્રકારનું. Ab2O4 સૂત્ર ધરાવતા આયનીય ઘન સંયોજનમાં ઓક્સાઇડ આયન CCP ગોઠવણી કરે. ઓક્સાઇડ આયન CCP ગોઠવે એટલે ક્લોઝ પેકિંગ પામતા ઓક્સાઇડ આયન.
A2 ધન આયન સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય છે. A2 ધન આયન સમચતુષ્ફલકીય છિદ્રમાં તથા B3 ધન આયન અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાય છે. તો A2 દ્વારા સમચતુષ્ફલકીય છિદ્રનો તથા B3 દ્વારા અષ્ટફલકીય છિદ્રનો કેટલા ટકા ભાગ રોકાય? રકમ સાંભળવા માટે પાછું રિવાઇન્ડ કરી લેજો. બરાબર? આ પ્રકારે આપણે ટકાવારી પૂછી. તો આવી રીતે આની અંદર ધ્યાન રાખવાનું ખાસ, તમને જ્યારે અણુસૂત્ર આપી દીધું હોય ને અને તમને ટકાવારી પૂછે ને, ખૂબ સરળ છે. તમારે અહીંયા એ જોવાનું કે ક્લોઝ પેકિંગ પંપ તો કોણ છે? બરાબર? ક્લોઝ પેકિંગ પંપ તો કે ઓક્સાઇડ આયન છે. આ સૂત્રમાં ઓક્સાઇડ આયનની સંખ્યા કેટલી દેખાય છે તમને? તો ઓક્સાઇડ આયનની સંખ્યા અહીંયા તમને કેટલી દેખાય છે? 4 દેખાય છે. 4, રાઈટ? તો ક્લોઝ પેકિંગ પંપ ઓક્સાઇડ આયનની સંખ્યા 4 થઈ. હવે એના ઉપર એક સમચતુષ્ફલકીય છિદ્ર તો ટોટલ કેટલા હશે? 8 હશે. એનાથી બમણા. અષ્ટફલકીય છિદ્ર કેટલા હશે? 4 જ હશે. હવે અહીંયા જો સમચતુષ્ફલકીય છિદ્રમાં કોણ ગોઠવાય? A2+. તો અહીંયા સૂત્રમાં જોઈ લેવાનું કે A2+ ની સંખ્યા કેટલી આપી? એક જ A આપ્યો છે. એક જ A છે અને સમચતુષ્ફલકીય છિદ્રની ટોટલ સંખ્યા તો કેટલી છે? 8 છે. એટલે 8 સમચતુષ્ફલકીય છિદ્ર તો રોકાવાના નથી. એક જ A છે એટલે એક જ સમચતુષ્ફલકીય છિદ્ર રોકાય. તો 8 સમચતુષ્ફલકીય છિદ્ર રોકાય તો 100%. તો આ 1 દ્વારા કેટલા ટકા? 100/8 જે આવે એ જો 12.5% જેવી સમચતુષ્ફલકીય છિદ્ર રોકાય. હવે એવું જ અષ્ટફલકીય છિદ્રમાં કોણ ગોઠવાય? તો કે B3+. તો B ની સંખ્યા કેટલી? 2. અષ્ટફલકીય છિદ્ર હોય કેટલા? તો કે ક્લોઝ પેકિંગ પંપના ઓક્સાઇડ 4 છે તો એટલા જ અષ્ટફલકીય છિદ્ર હોય 4. પણ B ની સંખ્યા કેટલી? 2. તો 4 અષ્ટફલકીય છિદ્ર રોકાય તો 100%. પણ 2 જ અહીંયા તો B 2 જ ગોઠવાય છે. સૂત્ર જ આપી દીધું છે. તો 2B ત્યારે કેટલા ટકા? તો 100/2 તો 50%. જવાબ આવી ગયો. એટલે અહીંયા હું હવે દર્શાવું છું. અહીં સૂત્ર પરથી કહી શકાય CCP ગોઠવણી કરતા O2 માઈનસ આયનની સંખ્યા 4 છે. તેથી સમચતુષ્ફલકીય છિદ્ર ની સંખ્યા કેટલી થાય? તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 8 થાય, બમણી થાય. પરંતુ અહીં એક જ A2+ આયન છે. A2+ આયન તો એક જ છે. તેથી એક સમચતુષ્ફલકીય છિદ્ર રોકાય. તો એને ટકાવારી શોધવી હોય તો કઈ રીતે શોધાય? તો 8 સમચતુષ્ફલકીય છિદ્ર રોકાય. બરાબર? 8 સમચતુષ્ફલકીય છિદ્ર રોકાય તો 100% પેકિંગ થયું. હવે 100%. તો અહીંયા તો કેટલા છે? 1. તો 1 ત્યારે કેટલા ટકા? તો A2+ આયન દ્વારા રોકાતા સમચતુષ્ફલકીય છિદ્રની ટકાવારી is equal to 100 divided by 8, 12.5%. 12.5%. સમચતુષ્ફલકીય છિદ્રનો 12.5% ભાગ રોકાય. એવી જ રીતે અષ્ટફલકીય છિદ્રમાં B ગોઠવાય. પણ અષ્ટફલકીય છિદ્ર હોય 4 પણ કેટલા? B 2 જ ગોઠવાય છે. આવી જ રીતે અષ્ટફલકીય છિદ્ર 4 હોય પરંતુ 2 જ B હોવાથી B ની સંખ્યા 2 છે.
હોવાથી બે અષ્ટફલકીય છિદ્ર રોકાય. બે અષ્ટફલકીય છિદ્ર રોકાય. તો 4 હોય એમાંથી 2 રોકાય. તો કેટલા ટકા રોકાય કહેવાય? 50%. આમ B3+ આયન દ્વારા અષ્ટફલકીય છિદ્રનો 50% ભાગ રોકાય. કેટલા ટકા? 50% ભાગ રોકાય. આમ જવાબ શું આવે તમારો? 12.5% A2+ આયન દ્વારા, 50% B3+ આયન દ્વારા. એટલે આવું આ પેટર્ન થઈ, આવું કોઈ પણ તમને સૂત્ર આપી દીધું હોય અને પર્સન્ટેજ પૂછ્યા હોય, સમચતુષ્ફલકીય અષ્ટફલકીય છિદ્રનો કેટલા ટકા ભાગ રોકાય, તો એ બધી સૂત્ર ઉપરથી જ આખી માયાજાળ છે. તો આ પેટર્ન થી જવાનું. ઓકે, આ પેટર્નના દાખલા ઇમ્પોર્ટન્ટ કોમ્પિટિટિવમાં પૂછાયેલા છે. હવે જો આ પણ દાખલો અગત્યનો. કોઈ એક ઘન સ્ફટિકમાં C પરમાણુઓ CCP અથવા FCC ગોઠવણી કરે છે. એટલે C પરમાણુ કઈ રીતે ગોઠવાય? FCC એટલે બધા ખૂણા ઉપર અને 6 બાજુના કેન્દ્રમાં. તથા B પરમાણુ બધા અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાય. B પરમાણુ ક્યાં ગોઠવાય? બધા અષ્ટફલકીય છિદ્ર એક સેન્ટરમાં હોય, 12 ધારના કેન્દ્રમાં, ત્યાં B ગોઠવાય. A પરમાણુ બધા ક્યાં ગોઠવાય? સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય. A પરમાણુ બધા સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય છે. હવે કોઈ એક, પછી આ ખાસ ધ્યાન રાખો, હવે કોઈ એક અંતસ્થ વિકર્ણ પર રહેલા બધા જ પરમાણુ દૂર કરવામાં આવે તો બનતા ઘનનું સૂત્ર શોધો. અંતસ્થ વિકર્ણ એટલે ઘનમાં એક ખૂણાથી બીજા ખૂણા સુધીનું એટલે અંતસ્થ વિકર્ણ દોરી નાખવાનો. એના ઉપર આવતા જે પરમાણુ દૂર કરી પછી જે A B C ની સંખ્યા હોય, બરાબર છે, એનો રેશિયો લો એટલે તમને સૂત્ર મળે. રકમ સાંભળવા માટે ફરીથી રિવાઇન્ડ કરજો. બરાબર. હવે જો હું અહીંયા આ રકમ જે હતી એ મુજબ પહેલા ફિગર ડ્રો કરું છું. ચાલો, એક ઘન સ્ફટિકમાં C પરમાણુ કઈ રીતે ગોઠવાય? FCC. એટલે હું આ રીતે FCC એકમ કોષ દોરી દઉં. આ C પરમાણુને છે ને ગોઠવી દઉં. અહીંયા બધે C પરમાણુ છે. FCC ગોઠવણી. આ C પરમાણુ ગોઠવાય FCC. B પરમાણુ બધા અષ્ટફલકીય છિદ્રમાં. તો B પરમાણુ એટલે એક અષ્ટફલકીય છિદ્ર અહીંયા સેન્ટરમાં હોય. આજના લેક્ચરમાં આપણે અષ્ટફલકીય છિદ્રના સ્થાન દર્શાવ્યા હતા. એક સેન્ટરમાં આવ્યું હતું, 12 ધારના કેન્દ્રમાં. આ ધાર કહેવાય. એટલે બધી ધાર ઉપર B ગોઠવી દેવાનું. આ રીતે, બરાબર. 12 ધારના કેન્દ્રમાં B ગોઠવાઈ ગયો. હવે એ પરમાણુ બધા સમચતુષ્ફલકીય છિદ્રમાં. યાદ કરો, આને નાના ઘનમાં આપણે વિભાજિત કરતા હતા. તો 8 નાના ઘનમાં A આવતો હતો, A પરમાણુ, બરાબર. એટલે આને દાખલા તરીકે તમે 8 નાના ઘનમાં વિભાજિત કરો તો 4 ઘન ઉપર આવતા હતા, 4 ઘન નીચે આવતા હતા ને. તો અહીંયા આપણે દાખલા તરીકે હું 4 ઉપર A દર્શાવી દઉં. A એક નાના ઘનમાં અહીંયા સામેની બાજુ, એવું છે અહીંયા પાછળની બાજુ, એવું છે અહીંયા સામેની બાજુ, એવું નીચે અહીંયા આગળની બાજુનો A, આગળની બાજુનો A, આ પાછળની બાજુના ઘનમાં, આ આગળની બાજુના ઘનમાં, આ પાછળની બાજુના ઘનમાં. 3 ડાયમેન્શન. A સમચતુષ્ફલકીય છિદ્ર 8 નાના ઘનમાં હતા, બરાબર. હવે આપણે રૂમની અંદર જોઈએ તમે તો એક રૂમ, એમાં 8 ખૂણા ઉપર C ગોઠવી દો, 6 બાજુના કેન્દ્રમાં C ગોઠવી દો. હવે B ને ગોઠવવાનું. B ને મધ્યમાં ગોઠવો અને જેટલી ધાર છે રૂમની 12 ધાર, ત્યાં B ગોઠવી દો. A ક્યાં ગોઠવશો? તો તમારા રૂમને 8 નાના ઘનમાં વિભાજિત કરતો વિચારો તો એક A અહીંયા ઉપર આવે, એક નીચે, એક પહેલી બાજુ ઉપર, નીચે, પહેલી બાજુ ઉપર, નીચે, અહીંયા ઉપર, નીચે. એનો 8 નાના ઘનમાં A હોય. રાઈટ. હવે આગળ શું કીધું? હવે કોઈ એક અંતસ્થ વિકર્ણ પર રહેલા બધા જ પરમાણુ દૂર કરવામાં આવે
તો બનતા ઘનનું સૂત્ર શું થાય? અંતસ્થ વિકર્ણ. અંતસ્થ વિકર્ણ એટલે દાખલા તરીકે આ ખૂણોથી આ ખૂણા સુધીનો એક અંતસ્થ વિકર્ણ કહેવાય. બરાબર? આ ખૂણાથી આ ખૂણા સુધીનો એક અંતસ્થ વિકર્ણ અથવા આ ખૂણાથી આ ખૂણા સુધીનો એક અંતસ્થ વિકર્ણ હું દોરું છું. જો આ ખૂણાથી આ ખૂણા સુધીનો એક અંતસ્થ વિકર્ણ હું દોરવા. આ સી તો ફલક કેન્દ્રનો છે, એ ન આવે, આંતરિક દોરાય છે અંદરની બાજુ. આ સી તો સામેની બાજુ ફલક કેન્દ્રમાં આ બાજુ છે એટલે એને ન ધ્યાનમાં લે. આ સી અહીંયા ફલક કેન્દ્રમાં છે, આ વચ્ચેથી અંતસ્થ વિકર્ણ આપણે દોર્યો છે. એટલે ટૂંકમાં આ ખૂણાથી પહેલી બાજુના ખૂણા સુધી એક અંતસ્થ વિકર્ણ. હવે યાદ કરો, જો આ અંતસ્થ વિકર્ણ ઉપર ખૂણા પરના કેટલા સી આવે? 2. બરાબર? તો અંતસ્થ વિકર્ણ દોરીએ તો 2 ખૂણા પરથી સી દૂર થઈ જાય. એક અંતસ્થ વિકર્ણ દોરો એટલે 2 સમચતુષ્ફલકીય છિદ્રમાં જે એ ગોઠવાયેલા છે એ દૂર થાય અને એક અષ્ટફલકીય છિદ્રનો બી દૂર થાય. તો એની સંખ્યા ગણીએ, રેશિયો લઈ લઉં તો પહેલા હું સી ની સંખ્યા કેટલી એ ગણું છું. બરાબર? અહીં એક અંતસ્થ વિકર્ણ પર આવતા બધા પરમાણુ દૂર કરતા અંતસ્થ વિકર્ણ પર આવતા બધા પરમાણુ દૂર કરવામાં આવે ત્યારે બે ખૂણા પરથી સી તથા મધ્યમાંથી બી, અષ્ટફલકીય છિદ્ર મધ્યમાં હોય ને એટલે અંતસ્થ વિકર્ણ મધ્યમાંથી તો પસાર થાય અને 2 સમચતુષ્ફલકીય છિદ્ર માંથી એ દૂર થાય. આ રીતે દૂર થાય કારણ કે સમચતુષ્ફલકીય છિદ્ર 8 નાના ઘન હોય, એક અંતસ્થ વિકર્ણ આમ દોરો ને તો એક અહીંયા ઉપરનો ઘન હોય એમાંથી દૂર થાય, એક નીચેના ઘનમાંથી દૂર થાય. હવે કેટલા સી વધે, કેટલા બી વધે ને કેટલા એ આપણે ગણી લઈએ. તો હવે સી પરમાણુની સંખ્યા, તો સી પરમાણુની સંખ્યા, ચાલો 8 ખૂણા ઉપર સી છે, 6 બાજુ કેન્દ્રમાં સી છે. 6 બાજુ કેન્દ્રના સી તો જેમ છે એમ જ છે. તો 6 બાજુ કેન્દ્રના સી, એક બાજુ કેટલા વચ્ચે છે યારી? 2 અને 6 into 1/2 c, તો બાજુ પરથી કેટલા c આવે? 3. અને c પરમાણુ ક્યાં છે? ખૂણા પર પ્લસ બાજુ. તો 6 બાજુ તો એમ જ છે એટલે 6 into 1/2 એટલે તો 3 જ રહેવાના. ખૂણા હવે કેટલા થઈ જાય તમારા? 2 ખૂણા પરથી દૂર થાય. હવે ખૂણા કેટલા વધે? હવે ખૂણા 6 વધે. એક ખૂણાનો કેટલા વચ્ચે છે યારો? 8 એટલે 1/8. 6 into 1/8 પ્લસ 3 એટલે અહીંયા 6/8 પ્લસ 3 હું સી પરમાણુની સંખ્યા ગણું છું તો 8 ગુણ્યા 3, 8 લસા લઈએ તો 24 પ્લસ 6 એટલે 30 આટલા સી પરમાણુ, 30/8 એટલા સી પરમાણુ વધેલા હોય. 2 ખૂણા પરના દૂર થાય ને ત્યારબાદ 1/8 દૂર થાય ત્યારબાદ એટલે સી ની સંખ્યા મળી ગઈ. ચાલો હવે બી પરમાણુ ક્યાં ગોઠવાના છે? તો બી પરમાણુ બધા અષ્ટફલકીય છિદ્રમાં, એક અષ્ટફલકીય છિદ્ર મધ્યમાં અને 12 ધાર કેન્દ્રમાં. પણ અહીંયા તમે જોયું અંતસ્થ વિકર્ણમાંથી દૂર કરવામાં આવે તો કોઈ ધાર કેન્દ્રનો પરમાણુ દૂર ન થાય એટલે 12 ધાર કેન્દ્રમાં તો યથાવત, પણ એ ધાર કેટલા વચ્ચે સહિયારી હોય? 4 એટલે 12 into 1/4 એટલે 3 બી પરમાણુ વધે કારણ કે મધ્યનો તો બી જતો રહ્યો. બરાબર? તો બી પરમાણુની સંખ્યા, તો એક મધ્યમાં હોય પણ અંતસ્થ વિકર્ણ દૂર થાય મધ્ય તો જતો રહે એટલે મધ્યમાં 0 પ્લસ ધાર પણ 12 ધાર પણ એક ધાર કેટલા વચ્ચે છે યારી? 4 એકમ કોષ વચ્ચે એટલે તે કેન્દ્રમાંથી બી નો કેટલો ભાગ આવે? 1/4. 12 into 1/4 એટલે 3. તો બી પરમાણુ કેટલા વધે? 3. હવે એ પરમાણુની સંખ્યા,
તો એ પરમાણુ ક્યાં ગોઠવાય? બધા સમચતુષ્ફલકીય છિદ્રમાં. તો સમચતુષ્ફલકીય છિદ્ર તો 8 નાના ઘનમાં હોય અંદર, તો બે સમચતુષ્ફલકીય છિદ્ર દૂર થાય. આ અંતસ્થ વિકળામ પસાર કરો તો બે સમચતુષ્ફલકીય છિદ્રના એ દૂર થાય. આ એ દૂર થઈ જાય, એક આ એ દૂર થઈ જાય. બરાબર? એટલે બે સમચતુષ્ફલકીયના દૂર થયા. હવે કેટલા વિધા સમચતુષ્ફલકીય? 6. બરાબર? તો એ પરમાણુની સંખ્યા 6a વધે. 8 હોય એમાંથી 2 જતા રહે 6. હવે a જેમ b જેમ c, તો c કેટલા? 30/8. b કેટલા? 3. અને a કેટલા? 6. 8 બધાનો લસા લઈએ તો 8 6 48, 8 3 24 અને 30 એટલે 48 24 અને 30. હજી આમાંથી સામાન્ય શું નીકળી જાય? જો સામાન્ય કાઢવું હોય તો આપણે નીકળે 6 સામાન્ય કાઢી લઈએ. 6 6 8 48 એ 6 વિધા નો 8 8 સામાન્ય 6 સામાન્ય કાઢો તો જો a 8 કારણ કે 6 8 48, b 6 સામાન્ય 6 ચોક b4, a8 b4 અને 6 35 c5. તો સૂત્ર શું આવે તમારું? a8 b4 c5. આ તમારું સૂત્ર આવે. એટલે આ પેટર્નનો દાખલો, એક અંતસ્થ વિકર્ણ દૂર થાય ને જ્યારે FCC ની અંદર, તો એક અષ્ટફલકીય છિદ્ર b મધ્યનો દૂર થાય, બે સમચતુષ્ફલકીય છિદ્રના દૂર થાય અને બે ખૂણાના દૂર થાય. પછી પરમાણુ સંખ્યા ગણવાની વ્યવસ્થિત ઇક્વલનો સમજાય. ફરીથી રિવાઇન્ડ કરીને સમજો. ઓકે? આ પ્રકારના દાખલાઓ પણ તમને વર્ક કરવા માટે આપીશ. તો આજના આપણા આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું. ઓકે? ગુડ બાય, ટેક કેર.